ગુજરાત કોળી સમાજના યુવા અધ્યક્ષ ચિરાગ ઝાલાએ આક્રોશ વ્યક્ત કર્યો કે ગુજરાતમાં કોળી અને ઠાકોર સમાજની વસ્તી વધુ હોવા છતાં અસામાજિક તત્વો કોળી સમાજના યુવકોને ટાર્ગેટ કરી રહ્યા છે। સાથે જ ચિરાગ ઝાલાએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ધોરાજીમાંથી કોળી ઠાકોર સમાજના ઉમેદવાર ઊભો રાખવાની ચીમકી ઉચ્ચારી। કોળી સમાજને આઝાદી પછી ત્યારે પણ કોઈ રાજકીય પક્ષો દ્વારા ટિકિટ આપવામાં આવી નથી। આ ગુજરાતમાં જ્યાં જ્યાં પણ કોળી સમાજની સૌથી વધારે વસ્તી છે ત્યાં ટિકિટ આપવામાં પણ નથી આવતી। એ જગ્યાએ કોળી ઠાકોર સમાજનો ઉમેદવાર ઉભો કરવામાં આવશે અને અમારા ટેકા વગર આ ગુજરાતમાં કોઈ પણની સરકાર હશે અમારા ટેકા વગર સરકાર બનવા દેવામાં આવશે નહીં। અમારી માંગ એક જ કે માગવાથી ભીખ મળે એ માગવાનું કરવાનું છે બંધ। ગાંધીનગરના સિંહાસન ઉપર કોળી ઠાકોર સમાજની 5% વસ્તી છે, ઓબી સમાજની 60% વસ્તી છે, તો અમને વસ્તી પ્રમાણે અમારો કબજો ગાંધીનગરના સિંહાસન ઉપર હોવો જોઈએ। એના માટે અમે સત્તા ઉપર કબજો